ભરૂચ અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ચોખાની બેગોની આડમાં સંતાડી લઈ જવાતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના પુનાગામ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રૂરલ પોલીસે બાતમીના આધારે ટ્રક રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં ચોખાની બેગોની આડમાં સંતાડીને લઈ જવાતા આશરે 33,000 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે અંદાજે ₹2.24 કરોડની કિંમતનો દારૂ, ટ્રક અને ચોખા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જેરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાઈ વાંસદા ટોલ નાકા તરફ લઈ જવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે સમગ્ર સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે। કાલે રાત્રે 14/2/2026 ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગામ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો જેની મુદ્દામાલની કિંમત 2 કરોડ 6 લાખ રૂપિયા થાય છે। આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે। આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે। આમાં જે IMFL છે આ ભેજવાના ઇસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે। આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે। આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે। આગે કઈ તપાસમાં કઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે। સર, આ કયા મટીરિયલની આડમાં જે વિદેશી દારૂ લઈ જવાનું જે કૌભાંડ ચાલતું હતું અને આમાં કોઈ ગેંગ સેવન છે કે કેમ? આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી આ પણ જે ચાવળોની રાઈસની હતી। તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે। કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ। સર, મુદ્દામાલ ક્યાંથી પકડાયો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનું હતું, એની કોઈ તપાસ થઈ છે? આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો આની તપાસ અત્યારે ચાલુમાં છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।